આજે આપણે શીખીશું વેસ્ટર્ન હેરસ્ટાઈલ. સૌપ્રથમ આપણે પહેલા છે ને ડમીને એકદમ ક્લિયર રીતે હેર કોમ કરવાના છે. કોમ કર્યા બાદ હવે આપણે ચોરસ સેક્શન લેવાનું છે. આટલું મિડલમાં આપણે ચોરસ સેક્શન લેવાનું છે. આવી રીતે એકદમ મિડલમાં આપણે પહેલા ચોરસ સેક્શન લઈ લેવાનું છે. હવે ઈ સેક્શનને આપણે બે કોમિંગ કરવાનું છે. એકદમ મીડિયમ સાઈઝમાં આપણે બે કોમિંગ કરીશું. અલગ અલગ પાર્ટીશન લઈને આપણે તેને બે કોમિંગ કરવાનું છે. બે કોમિંગ કર્યા બાદ આપણે જે બન બનાવી છે એવી જ રીતે આપણે આને એકદમ સ્મોલ બન બનાવવાનો છે, પણ મિડલમાંથી એકદમ ફ્રન્ટ લુકમાં જ બન આપવાનો છે. ચોરસ પહેલા પાર્ટીશન લઈને આપણે તેને બનનું બે કોમિંગ આપી દીધું. ત્યારબાદ એને એકદમ સરખી રીતે કોમ કરીને આપણે એને ક્લિયર કરી દેવાનો છે. હવે અહીંયા ક્લિયર કર્યા બાદ આપણે એને અહીંયા પિન કરી દેવાનો છે. આપણે આને અહીંયા પિન કરી દીધો. હવે આ જે બાકીના હેર વધ્યા છે એને આપણે અહીંયા એકદમ સ્મોલ સેક્શનમાં લઈ અને ટ્વિસ્ટ કરવાના છે. એકદમ સ્મોલ સેક્શનમાં આપણે સી સેક્શન લેતું જવાનું છે, સી સેક્શન ટાઈપ, અને ત્યારબાદ એને આપણે અહીંયા ટ્વિસ્ટ કરવાના છે. ટ્વિસ્ટ કરીને આપણે સેજ પુલિંગ આપતા જશું. હવે એને અહીંયા પિન કરી દેવાનું છે. એવી જ રીતે આપણે અહીંયાથી સેક્શન જેમ ઓલી સાઈડ લીધો તો એવી જ રીતે આ સાઈડ સેક્શન સી સેક્શન લઈને તેને પાછું આપણે ટ્વિસ્ટ કરી દેવાનું છે. જેમ ઓલી સાઈડ આપણે એને પિન કર્યું છે એવી જ રીતે આપણે આને આ સાઈડ પિન કરી દેવાનું છે. હવે આપણે અહીંયાથી લાઇટ પાર્ટીશન લેતા જશું. આ આગળના હેરે એમનેમ જ રહેશે. અહીંયાથી આપણે એકદમ લાઇટ પાર્ટીશન લઈને સી સેક્શનમાં આપણે એને લેતા જવાના છે. ત્યારબાદ આપણે થોડુંક એવું લાગે તો અહીંયા અંદરની સાઈડ બે કોમિંગ કરવાનું છે. બે કોમિંગ કર્યા બાદ તેને આપણે ટ્વિસ્ટ કરવાની છે. ટ્વિસ્ટ કરીને થોડીક આપણે પુલિંગ આપી દઈશું. જેવી રીતે આપણે ઓલી સાઈડ પાર્ટીશન લીધું છે એવી જ રીતે આપણે આ સાઈડ પાર્ટીશન લઈ લેવું પહેલા. પછી આપણે સેમ પોઝિશનમાં એને ટ્વિસ્ટ કરીને આ સાઈડ રાખી દઈશું. થોડીક આપણે પુલિંગ આપી દઈશું એને. આ વેરિએશન છે ને આપણે
ખાલી હાફમાં જ આપવાનું છે. એટલે તમે સમજો કે આપણે અહીંયા ફ્રન્ટ લુકમાં બન આવી ગયું, પછી એના જો હેરનો ગ્રોથ વધારે હોય તો તમે અહીંયાથી 2 થી 3 પાર્ટેશન લઈ શકો. પછી હેરનો ગ્રોથ ઓછો હોય તો તમે અહીંયાથી 2 સેક્શનમાં એને આટલા હાફ સુધી આવી ગયું, હાફ સુધી અહીંયા આવી જાય ને એટલે હાફમાં અહીંયા આપણે ક્લોઝ કરી દેવાનું. પછી ત્યારબાદ આ જે આગળના હેર વધ્યા છે, આ પાછળના હેર છે, અહીંયા બધે કર્લ્સ કરવાના છે. એટલે જો એનો હેરનો ગ્રોથ હોય તો તમે અહીંયા 3 પાર્ટેશન કરીને અહીંયા સુધી લાવી શકો, વધારે ગ્રોથ હોય તો. અને ન હોય ગ્રોથ તો આપણે અહીંયા જે ફ્રન્ટ લુક બનાવ્યો છે એમાં 2 પાર્ટેશન કરીને આપણે અહીંયા હાફથી ક્લોઝ કરી દેવાનું. એટલે આમાં તો આપણે ત્રીજો સેક્શન લેશું તો બી કઈ વાંધો નહીં આવે. એટલે આપણે 3 સેક્શન લઈને ને ત્રીજું સેક્શન લઈને આપણે એને પુલિંગ કરી દઈશું. સેક્શનને છે ને આપણે એવી રીતના લેવાના છે કે આપણે ઉપરનું સેક્શન આગળથી લીધું, અહીંયાથી આપણે ઉપરનું સેક્શન અહીંયાથી લીધું, પછી એનાથી થોડુંક નીચે આવતું રહેવાનું, પછી બીજું સેક્શન એનાથી નીચે નથી લેવાનું, પછી ત્રીજું સેક્શન લો ને 2 સેક્શનથી થોડુંક નીચે આવતું રહેવાનું. એવી રીતના સેક્શન લેવાના એટલે પાર્ટેશન પડશે સેક્શનના. હવે આમાં આપણે આનો ગ્રોથ વધારે હતો તો આમાં આપણે 3 સેક્શન લઈ લીધા, તો આમાં એકદમ ઓકવર્ડ ન લાગે. પછી જો આનો ગ્રોથ ન હોય ને આપણે 3 સેક્શન લીધા હોય ને તો આ પછી બધું અહીંયાથી ને તમારે એકદમ પાર્ટેશન અલગથી દેખાય અને કર્લ્સ કરવામાં તમારે પ્રોબ્લેમ આવશે. એટલે હવે આ બધા કર્લ્સ છે ને આને એકદમ છૂટા છૂટા કર્લ્સ કરી નાખો ને એટલે આખું આ વેરિએશન બની જાય. એટલે ફ્રન્ટ લુકથી ને એકદમ મસ્ત લાગશે આગળથી, અને અહીંયા બેક સાઈડથી આપણે બેકોમિંગ કરીને થોડી પુલિંગ કરી દેવું એટલે એને ઓકે થઈ જાય. એટલે આવી રીતના આપણી હેરસ્ટાઈલ. અને આગળથી જે વધેલા હેર છે એને કર્લ્સ કરવા હોય તો જો શોર્ટમાં કર્લ્સ કરવા હોય તો તમારે થોડાક વધારે ટોંગ કરવા પડે, અને થોડાક આપણે એને લોંગમાં રાખવો હોય તો એકદમ નીચેથી ટોંગ કરી દેવાના, એટલે લોંગમાં થઈ જાય. અને પાછળના બેક સાઈડના હેર પણ એવી રીતના આપણે ટોંગ કરી દેવાના એકદમ કર્લ્સ રીતે. જો કોઈને મેગી કર્લ્સ જોતા હોય તો મેગી કર્લ્સ પણ કરી દેવાના, એટલે એકદમ શોર્ટ હેર થઈ જાય.